હેલો બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? એકદમ મજામાં ને? તો ચાલો આજે આપણે ગુજરાતીમાં પાઠ 7 તો જે એક કાવ્ય છે, એક ઉર્મી કાવ્ય છે, એ આપણે ભણીએ. તો ચાલો તમારી ગુજરાતીની પુસ્તક ખોલો. તો ચલો, 7 અલગ દલગ આ એક ઉર્મી ગીત છે અને એના લેખક છે બાલ મુકુંદ દવે. બરાબર. તો આના કાવ્યના કવિ શું કહેવાય? જેને કવિતા લખી હોય એને કહેવાય કવિ. તો કવિ કોણ છે? બાલ મુકુંદ દવે. આ ઉર્મી ગીતમાં રાસલીલાનો પ્રસંગ વણી લેવાયો છે. બાળકોનું ગાવું ગમે એવું આ કાવ્ય છે, જેમાં પ્રાસ, ઢાળ તેમજ શબ્દ નોંધપાત્ર છે. બરાબર. તો આ ઉર્મી ગીત છે એમાં રાસલીલાનો પ્રસંગ લેવામાં આવ્યો છે. બરાબર. તો આપણે બધાએ સાંભળ્યું હોય કે કૃષ્ણ રાસ રમતા હતા, એ રાસલીલા કરતા હતા. તો એ કેવી રીતે રાસ રમતા હતા એ રાસનો એક પ્રસંગ અહીં આપણને આપ્યો છે. તો ચાલો પહેલાં આપણે આ ગીત જોઈએ. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમાનાનો મલ્લક. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક. એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે જલ્લક જલ્લક. કે રાસલીલામાં સૌ અલ્લક દલ્લક રમે છે. શું રમે છે? અલ્લક દલ્લક. સૌના પગમાંના ઝાંઝર ચમકે છે. સૌના પગમાં પહેરેલી ઝાંઝર ચમકે છે. યમુના નદીનો પ્રદેશ મનમોહક છે. યમુના નદીનો જે પ્રદેશ છે એ મનમોહક એટલે આપણું મન મોહી લે, આપણને ગમી જાય એવો છે. એથી સુંદર રાધા ગોરી છે. ને સૌથી સુંદર શું છે એમાં? રાધા ગોરી છે. રાધાજી સૌથી ગોરા છે, સૌથી સુંદર છે. એમનું મુખ ઝડક ઝડક ચમકે છે. એમનું મુખ છે એ ઝડક ઝડક ઝળકે છે, ચમકે છે. આબે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે છમ્મક છમ્મક. ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલ વાગે છે ઢમક ઢમક. કે આભમાં પૂનમનો ચાંદ ઉગ્યો છે, છમછમ ઝાંઝરના અવાજ સાથે રાસ રમાઈ રહ્યો છે. ગોપીઓ સાથે કૃષ્ણ પણ રાસ રમે છે. ઢમઢમ કરતા ઢોલ વાગી રહ્યા છે. રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક. બધા જડ્યા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલ્લક છલ્લક. કે રાસ રમતા રમતા રાધિકાનો હાર તૂટી જાય છે. એ હારના વેરાયેલા મોતી ચળકી રહ્યા છે. હારના બધા મોતી મળ્યા પણ એક મોતી ખૂટે છે. તેથી રાધિકા ખૂબ રડે છે કે રાધિકાનો હાર તૂટી જાય છે અને વેરાયેલા મોતી છે એ ચમકવા લાગે છે અને એના બધા મોતી જડી ગયા છે, પણ એક મોતી ખૂટે છે એટલે રાધિકા ખૂબ રડે છે. લીધું હોય તો આલને કાના, મોતી મારું ચલ્લક ચલ્લક. તારા ચરિત્ર છે ક્યાં છાના, જાણે આંખો મલ્લક મલ્લક. તે રાધા છે એ કૃષ્ણને શું કહે છે કે મારું ચળકતું મોતી તે લીધું હોય તો મને પાછું આપી દે. તારા તોફાન કોઈનાથી છુપા નથી. આખો પ્રદેશ આ બાબત જાણે છે કે બધાને ખબર છે કાના તું બહુ તોફાન કરે છે, તો તે આ તોફાન કર્યું હોય, તે મારું મોતી લીધું હોય તો તું મને પાછું આપી દે. કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી ગોપીજન વલ્લભ. કંદપ છાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ જલ્લપ. તો રાધાની આ વાત સાંભળીને કૃષ્ણ ત્યાંથી દોટ મૂકે છે, ત્યાંથી ચાલ્યા જાય છે. સૌના વાલા કૃષ્ણને રીસ ચડે છે. તો રાધિકાએ આવું કીધું તો કૃષ્ણ રીસાઈ જાય છે. ઝૂકેલા કંદક વૃક્ષની છાયામાં કૃષ્ણ અલપ જલપ વાંસળીના સૂર રેલાવે છે. પછી ઝૂકેલું જે કંદબનું વૃક્ષ છે ત્યાં જઈને એ અલપ જલપ વાંસળી વગાડે છે. રાધા દોડે ચિત્ત અધીરે, રાસ રચ્યો છે અલ્લક દલ્લક. સૂર વણાએ ધીરે ધીરે, ઉર્ણ તણાએ પલ્લક પલ્લક. તો વાંસળીના સૂર સાંભળીને વિહવળ થયેલી રાધા કૃષ્ણ પાસે જવા દોડે છે. અલ્લક દલ્લક રાસ રચાય છે.
અને વાંસળીના ધીમા ધીમા સૂરમાં રાધાનું હૃદય મલકાતું મલકાતું કૃષ્ણ તરફ ખેંચાય છે. અલ્લક દલ્લક ઝાંઝર જલ્લક રઢિયાળો જમનાનો મલ્લક એથી સુંદર રાધા ગોરી મુખડું ઝળકે જલ્લક જલ્લક. કે રાસ રમતા રમતા લોકોના ઝાંઝરના ઝમકારા યમુના નદીના કિનારાનો પ્રદેશ રઢિયાળો લાગે છે. કે બધા રાસ રમે છે, ઝાંઝરનો અવાજ આવે છે, ઝાંઝર ઝમકે છે, એટલે યમુના નદીનો પ્રદેશ વધારે રઢિયામણો લાગે છે. યમુના પ્રદેશ કરતાં પણ રાધા સુંદર લાગે છે. રાધા સુંદર છે, એનું મુખ ઝળકે છે. બરાબર. તો આપણે આ ગીત જોયું. તો આપણે આ ગીત ફરી એકવાર ગાઈએ. બરાબર. તો ચાલો મારી સાથે ગાઓ. અલ્લક દલ્લક ઝાંઝર જલ્લક રઢિયાળો જમનાનો મલ્લક એથી સુંદર રાધા ગોરી મુખડું ઝળકે જલ્લક જલ્લક. આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ જગ્યો છે છલમક છમક. ગોપી ભેડો કાન ઘૂસ્યો છે, ઢોલ વાગે છે ઢમક ઢમક. રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક. બધા જડ્યા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલ્લક છલ્લક. લીધું હોય તો આલને કાના મોતી મારું ચલ્લક ચલ્લક. તારા ચરિત્ર છે ક્યાં છાના જાણે આખો મલ્લક મલ્લક. કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી ગોપીજન વલ્લભ. કંદબ છાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ જલ્લપ. રાધા દોડે ચિત્ત અધીરે, રાસ રચ્યો છે અલ્લક દલ્લક. સૂર વણાએ ધીરે ધીરે, ઊણ તણાએ પલ્લક પલ્લક. અલ્લક દલ્લક ઝાંઝર જલ્લક રઢિયાળો જમનાનો મલ્લક એથી સુંદર રાધા ગોરી મુખડું ઝળકે જલ્લક જલ્લક. બરાબર. તો હવે આપણે જોઈએ શબ્દ સમજૂતી. ઝાંઝર તો પગે પહેરવાનું એક ઘરેણું, આપણે એને પાયલ કે ઝાંઝરી પણ કહીએ છીએ. રઢિયારો આંખ ઠારે તેવો, સુંદર મનમોહક આપણને ગમી જાય એવો. જમના તો યમુના, મલ્લક એટલે મુલક અથવા પ્રદેશ, ઝળકે તો ચમકે, જલ્લક જલ્લક તો ઝળક ઝળક. ચગ્યો છે ખૂબ ઝડપથી ગોળ ગોળ ફરી રહ્યા છે, સરસ રીતે ખેલાઈ રહ્યો છે. ઢોલક એટલે ઢોલ, આલને તો શું થાય આપને. કાનો, કાનો એટલે કનૈયો અથવા બાળકૃષ્ણ. ચરિતર એટલે ચરિત્ર. ગોપીજન વલ્લભ એટલે ગોપીઓના વહાલા કૃષ્ણ. કદમ તે એક વૃક્ષનું નામ છે, કદંબ એક વૃક્ષ છે. બંસી તો વાંસળી. અલ્લપ જલ્લપ એટલે અલપ જલપ. દૂરથી આછેરું સંભળાય તે રીતે, કે દૂરથી વગાડે છે એટલે આછું આછું સંભળાય છે, એને શું કહેવાય? અલ્લપ જલ્લપ. રૂઢિપ્રયોગ શું છે? ઉર તણાવું એટલે દિલ ખેંચાવું. ચાલો હવે જોઈએ ભાષા સજ્જતા. જોડાક્ષરવાળા શબ્દો વાંચો. તો આપણને આમાં જોડાક્ષરવાળા શબ્દો આપ્યા છે, આપણે વાંચીએ. અલ્લક દલ્લક જલ્લક મલ્લક છમ્મક ઢમ્મક વગેરે જેવા શબ્દોમાં એક સરખા મૂળાક્ષરો, બે મૂળાક્ષરો છે. સંદળી મૂળાક્ષરો એટલે કે દંડવાળા મૂળાક્ષરો, એને શું કહેવાય? સંદળી મૂળાક્ષરો અથવા દંડવાળા મૂળાક્ષરો, જેવા કે ખ, મ, લ, સ, વ. બરાબર. આવી રીતે મૂળાક્ષરો જે લખાતા હોય એ દંડવાળા મૂળાક્ષરો કહેવાય. અહીં ગીતને શબ્દના પ્રાસને કારણે લય મળ્યો છે. તો અહીં ગીત છે એને લય, એને લહેકો શેનાથી મળે છે? શબ્દોના પ્રાસને કારણે. જેમ કે અલ્લક દલ્લક, જલ્લક જલ્લક, છમ્મક છમ્મક, મલ્લક મલ્લક, એ રીતે શબ્દોને પ્રાસ મળ્યો છે એટલે એમાં સારો લય મળે છે. ચલો સમાનાર્થી કહેવતો. તો આપણે સમાનાર્થી કહેવતો લખવાની છે. બરાબર. જેમ કે જુઓ, કાંકરે કાંકરે પાળ બંધાય, તો ટીપે ટીપે સરોવર ભરાય. અધૂળો ઘડો છલકાય ઘણો.
દાજા ઉપર ડામ ન દેવાય. બરાબર. ગાજ્યા મેઘ વરસે નહીં. ભસ્યા કૂતરા કરડે નહીં. ઝાઝા હાથ રળિયામણા. બરાબર. આવી રીતે આપણે કહેવતો લખવાની છે. હવે જોઈએ સ્વાધ્યાય. નીચેના દરેક પ્રશ્નોનો એક એક વાક્યમાં જવાબ લખો. નીચેના પ્રશ્નોનો જવાબ આપણે એક એક વાક્યમાં લખવાનો છે. રાધા કોના કરતાં સુંદર છે? તો રાધા જમનાના રઢિયાળા પ્રદેશ કરતાં સુંદર છે. રાસ ક્યારે રચાયો છે? રાસ ક્યારે રચાયો છે? તો રાસ પૂનમની ચાંદની રાતે રચાયો છે. રાસમાં કોણ કોણ રમે છે? તો રાસમાં શ્રી કૃષ્ણ, રાધા અને ગોપીઓ બધા રમે છે. શ્રી કૃષ્ણ ક્યાં બેસીને વાંસળી વગાડે છે? તો શ્રી કૃષ્ણ કદમના વૃક્ષની નીચે બેસીને વાંસળી વગાડે છે. રાધિકા કોની પાસે શું માગે છે? તો રાધિકા શ્રી કૃષ્ણ પાસે પોતાનું ખોવાયેલું મોતી માગે છે. ચલો કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો ક્યાંથી લખવાનું છે? રાધિકાનો. તો રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક. બધા જડ્યા પણ એક ખૂટે છે, રોએ રાધિકા છલ્લક છલ્લક. એ રીતે આપણે કાવ્ય પંક્તિ પૂરી કરવાની છે. ચલો રાસ ગરબા અંગેનો તમારો અનુભવ લખો. તો તમે આવી રીતે રાસ ગરબા નવરાત્રિમાં કોઈ પ્રસંગમાં રાસ ગરબા રમ્યા હોય તો એ તમારો અનુભવ તમારે લખવાનો છે કે તમને કેવો અનુભવ થયો છે. જોડાક્ષરવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. જેમ કે જલ્લક જલ્લક. તો આવા આપણે જોડાક્ષરવાળા શબ્દો કાવ્યમાંથી શોધવાના છે. જેમ કે ઢમક ઢમક, ચલ્લક ચલ્લક, છલ્લક છલ્લક, છમ્મક છમ્મક, મલ્લક મલ્લક, અલ્લપ જલ્લપ, પલ્લક પલ્લક અને અલ્લક દલ્લક. આ રીતે આપણે શબ્દો શોધીને લખી દેવાના તમારે. બરાબર. નીચે આપેલા શબ્દોને તમારી ભાષામાં કે તમારી બોલીમાં શું બોલાય છે તે લખો. તો બધા. તો બધાને આપણે શું કહીએ? સૌ. બધા એટલે અમે. અમે બધા એટલે અમે સૌ. ચાલ્યો તો હાલ્યો અથવા હેંડ્યો કે હેંડો. કહ્યું તો કીધું. શું કહેવાય? કહ્યું તો કીધું. મૂક્યું તો રાખ્યું અથવા મેલ્યું અથવા મેક્યું. બરાબર. આપ્યું તો દીધું કે આલ્યું. શાળા તો નિશાળ અથવા નેહાળ. ગામડામાં શું કે? નેહાળ. નીચેના શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો નીચે આપેલા શબ્દોને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો રાસલીલા, મુખડું, આભ, રાધા ગોરી, રઢિયાળો અને રાસ. તો સૌથી પહેલાં શું આવે? આભ. શબ્દકોશમાં અ પહેલો આવે, અ પછી આ. તો આભ. પછી શું આવે? મુખડું. પછી શું આવે? રઢિયાળો. પછી શું આવે? રાસ. પછી શું આવે? રાધા ગોરી. પછી રાસ અને રાસલીલા. બરાબર. એવી રીતે આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખી દેવાનો છે. તો બરાબર બાળકો, આ શબ્દ સમજૂતી, ભાષા સજ્જતા અને સ્વાધ્યાય એ તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં લખી દેવાનું છે અને આ કાવ્ય 2 વાર વાંચવાનું છે. ઓકે. બાય બાય.